બીજા મુદ્દાની વાત કરીએ તો દેશની મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વને નવી દિશા આપતા કેન્દ્ર સરકારે નારી શક્તિ વંદન અધિનિયમમાં મહત્વપૂર્ણ સુધારાના ડ્રાફ્ટની મંજૂરી આપી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લેવાયો। પ્રસ્તાવ મુજબ લોકસભાની કુલ બેઠકો હાલની 543થી વધારીને 816 કરવામાં આવશે, જેમાંથી 273 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈ છે। કેન્દ્ર સરકારે 16 થી 18 એપ્રિલ દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે અને આ જ સત્રમાં બિલ પસાર થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। સંસદમાંથી મંજૂરી મળ્યા બાદ આ સુધારો 31 માર્ચ 2029 થી અમલમાં આવશે, એટલે કે 2029ની લોકસભા ચૂંટણી અને કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં મહિલા અનામતનો સીધો અમલ જોવા મળશે। આ પ્રસ્તાવમાં અનામત વર્ટિકલ આધાર પર લાગુ કરવાની જોગવાઈ છે। વડાપ્રધાન મોદી આ પગલાને કરોડો મહિલાઓની આશાઓની ઝલક ગણાવી છે અને તમામ પક્ષોને એક સાથે આવી ઐતિહાસિક સુધારાને સમર્થન આપવા માટે અપીલ કરવામાં આવી છે અને કેન્દ્ર સરકારનું કહેવું છે કે મહિલાઓને સશક્ત બનાવવા માટે આ જે સુધારો કરવામાં આવ્યો છે તે ખૂબ મહત્વનો છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે વકીલ કોમલ કુકરેજા જોડાઈ ગયા છે। કોમલબેન, આ સુધારાથી મહિલા પ્રતિનિધિઓને કેટલો ફાયદો? આજે માનનીય વડાપ્રધાન મોદી સાહેબની જે કેબિનેટમાં બેઠકમાં મહિલા અનામતની જે બિલ પસાર કરવાની ઠરાવ પસાર થયો, એમાં જે મહિલાઓનું પોલિટિક્સ કરિયર હોય કે રાજકીય કક્ષા, રાજ્ય લેવલે કે નેશનલ સ્ટેટ પર જે પણ મહિલાઓ છે પોતાનું પ્રતિનિધિત્વ કરવા માંગે છે, એ પોતાનું પ્રતિનિધિત્વ પોલિસી મેકિંગમાં ખૂબ જ અતિ આવશ્યકનું છે અને ઇમ્પોર્ટન્ટ છે। જ્યારે એક મહિલા ને પોતાએ નારી શક્તિ વંદના એના માટે જ કહે છે કે જે નારી સમજતી હોય કોઈ સમજી નથી શકતું, તો નારી પોતાનું પ્રતિનિધિત્વ કરશે અને જ્યારે પોતે પાર્લામેન્ટ, લોકસભામાં અમે જ્યારે બેસશે, પાર્લામેન્ટમાં જ્યારે સંસદમાં બેસીને કોઈ પણ નિર્ણય, જ્યારે કોઈ પણ પોલિસી મેકિંગ થશે ત્યારે મહિલા જ સર્વસર્વોપરી આ રીતનું પસાર કરવા માટે સક્ષમ છે અને જે કંઈ પણ કાયદાકીય રીતે મહિલાઓને તકલીફ પડતી આવે છે તેવી મહિલાઓ એ સારી રીતે સમજી શકે છે અને પોતે પ્રતિનિધિ કરીને એ બિલને પસાર અને મંજૂરી આપવા માટે ખૂબ પોતે સક્ષમ છે। એવા રીતે જ્યારે પણ બીજી અન્ય ક્ષેત્રમાં આપણે વાત કરીએ, આજના યુગમાં જ્યારે મોદી સાહેબનું એક વિઝન છે 2047 સુધીનો વિકસિત ભારતનો જે સંકલ્પ છે એ પરિપૂર્ણ કરવા માટે મહિલાનું પ્રતિનિધિત્વ ખૂબ અતિ આવશ્યકનું છે। જો 33% અનામત રાજ્ય કક્ષા અને સ્ટેટ નેશનલ લેવલ સુધી આવશે તો હું કહું છું વિકસિત ભારત 2047 તો રહ્યું, આ બહુ જ ટૂંક સમયમાં આપણે વિકસિત ભારત આપણે જોઈ રહ્યા છે અને મહિલાઓ આજકાલ કોઈ બી ક્ષેત્રમાં બાકી નથી। કોઈ બી સરકાર જુએ અને મહિલાઓનું પ્રતિનિધિત્વ વધતું ગયું છે અને જો મહિલાઓ આવું રીતનું સંસદમાં બેસીને પ્રતિનિધિત્વ કરશે તો જે સમાજમાં એક નજરિયો છે મહિલાઓને જોવાનો એ પણ ખૂબ વધી જશે અને હાલમાં પણ વધેલું છે, એના કરતાથી ઉપર વધી જશે એવી મારી આશા છે અને ટૂંક સમયમાં 2029માં જે માર્ચમાં પસાર થવાનો છે બિલ, ખૂબ મોટી સાંસદોને જે આવનારી દિવસોમાં જે સત્ર અલગથી બોલાવેલો છે એમાં પસાર થાય એ રીતનું મારે જોઈ રહ્યા છે। બિલકુલ કોમલબેન, ઘણી જગ્યાએ આજે પણ મહિલા સરપંચ હોય કે પછી મેયર હોય, તેમના વહીવટદાર તેમના પતિ હોય છે, તો પછી આ સુધારાથી કોઈ ફેરફાર થશે કે કેમ? ફેરફાર તો જો જે પ્રતિનિધિ કરશે એ પોતે સક્ષમ જ છે। વર્ટિકલ લેવલ પર આપણે જેવી રીતે વાત કરી, વર્ટિકલ લેવલ પર ઓબીસી હોય કે અનુસૂચિત જાતિ જનજાતિની મહિલાઓ છે, આજકાલની જે મહિલાઓ છે ઘણી ખૂબ જ શિક્ષિત મહિલાઓ છે અને જ્યાં પણ આપ ગ્રામ્ય લેવલ પર જશો ત્યારે પણ આ શિક્ષણનું જે સ્તર છે દિન પ્રતિદિન વધી રહ્યું છે। કોઈ પણ હાલ મહિલાઓ છે કે બાળકીય છે, ડ્રોપઆઉટ જે કેસીસ છે ખૂબ ઓછા થઈ રહ્યા છે। શિક્ષણમાં ભણતર આરટીના પ્રમાણમાં વધુ થતું રહ્યું છે, એટલે જે શિક્ષણનું સ્તર છે મને નથી લાગતું કે આ સ્ત્રી પોતે સક્ષમ છે કોઈ બી ડિસિઝન મેકિંગમાં અને પોલિસી મેકિંગમાં એ સરકારને ખૂબ ફાયદો કરાવશે એવી મારી આશા છે। કોમલબેન, હવે આ બિલથી શું રાજકારણમાં ફેરફાર આવશે કે પરિવર્તન આવશે કે પછી હવે ક્યાંક ને ક્યાંક સંખ્યા વધશે સાંસદોની? સાંસદની સંખ્યા જે 543 જે સીટ હતી એમાંથી વધારીને 816 થશે અને જેમાં 273 સીટ છે એ મહિલા માટે અનામત થઈ જશે। એનાથી જે સમાજમાં નારી પ્રતિનો દ્રષ્ટિકોણ છે ખૂબ અતિશય વધી જશે અને એક નારીને એક સમાન પુરુષના સમાનથી જોવામાં આવશે। હું એ જોઈ રહી છું। જી બિલકુલ કોમલબેન, જોડવા બદલ આપનો આભાર।